યાત્રાધામ દ્વારકામાં અધિક માસને લઈને ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। યાત્રિકોને સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે ભગવાન દ્વારકાધીશના દર્શન મળી રહે તે હેતુથી વહીવટદાર અને પૂજારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને શનિવાર અને રવિવારે ઉમટી પડતી ભીડને નિયંત્રિત કરવા માટે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે। આગામી 3 દિવસ સુધી મંદિર સાંજે 5 વાગ્યાને બદલે વહેલું એટલે કે 4 વાગે ભક્તો માટે ખોલી દેવામાં આવશે। વહીવટી તંત્રના આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં આવતા યાત્રિકો કોઈ પણ અગવડતા વિના દર્શનનો લાભો લઈ શકશે। તારીખ 13, 14 અને 15 ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે। તેથી આપ સર્વેને પોતાના શેડ્યુલમાં એ પ્રમાણે ચેન્જ કરવા માટે અને પોતાના ભગવાન વાલા ભગવાન ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા માટે 4 વાગ્યાથી જોડાવા માટે અનુરોધ કરું છું।